આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા, તમારે લેવી ને. તો જેને પણ ઘેડ વિસ્તારમાં જમીન લેવી હોય ને તેની માટે હું બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છું મારા વાલા. એટલે કે જે જમીન છે ને તે ખેડેલી છે, કમ્પ્લીટ છે અને આજુબાજુમાં વાવેતર પણ છે મારા વાલા. તો તમે કેદીક ના કહેતા હતા ને મને કે મારે આજુબાજુમાં વાવેતર હોય અને માત્ર ને માત્ર અમારા ભાવમાં હોય તો જમીન લેવી છે, તો મારા વાલા હું તમારા માટે બેસ્ટ એટલે કે જે તમે જે ભાવ ગણો ને એનાથી પણ સસ્તી અને સારી જમીન લઈને આવ્યો છું. જેને પણ 7/12માં નામ રાખવું હોય અથવા જો મહેનત કરો ને મારા વાલા તો આ જમીનમાં ખેડ પણ સારામાં સારી થાય. તો આ જે મૈયારી બાટવા રોડ છે ને, રોડથી માત્ર ને માત્ર 3જું ખેતર છે મારા વાલા અને બાજુમાં ડેમ પણ લાગે. જો ભૂંગરા નાખી લ્યો ને મારા વાલા તો આમાં સારામાં સારી મોસમ થાય. તો આ જમીન તમારે લેવી ને મારા વાલા તો જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા તો પોરબંદર તાલુકામાં આ જમીન આવેલી છે. તો તમારે લેવી ને મારા વાલા તો માત્ર ને માત્ર 2 લાખ રૂપિયાનો વીઘો આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો આ જમીન તમે કેદીકના ગોતતા હતા ને કે મારે સસ્તી અને જેને પણ પૈસા રોકાણ કરવા હોય ને એની માટે બેસ્ટ અને સારામાં સારી જમીન છે. જેને પણ આજ નહીં તો 5 વર્ષ, જેને 5 વર્ષ પછી બેનિફિટ લેવો હોય ને એની માટે આ જમીન સારામાં સારી છે. તો આજે અત્યારે વરસાદ બોરા થાય ને મારા વાલા એને કારણે આ જમીનમાં કંઈ થતું નથી. પણ જેને પણ 7/12/8માં નામ રાખવું હોય ને મારા વાલા તેની માટે આ જમીન બેસ્ટ અને સારામાં સારી છે. અને અહીંયા કોઈ પણ જાતની સુવિધા ન હોય મારા વાલા તો ખાલી ને ખાલી જમીન છે. તો તમારે કોઈને લેવાની ઈચ્છા ને મારા વાલા તો નીચે નંબર આપેલા છે, તેમાં કોન્ટેક કરી લ્યો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને જેને પણ મારા વાલા હું એમ કહું કે 2 લાખ રૂપિયાનો વીઘો જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને આજુબાજુમાં ફેન્સિંગ પણ મારેલી છે અને જે જમીન છે ને આગળ તમે આ ખેતરથી આગળ જોવો ને તો ઘઉંનું પણ વાવેતર છે. એટલે હું એમ કહું જે પણ મહેનત કરી શકે ને એની માટે આ જમીન સારી છે. તો અત્યારે તો હું એમ કહું કે કોઈ નોકરિયાત હોય, કોઈ આ હોય, કોઈ તે હોય, એટલે કોઈ ખેડ કરવા ના પોતી શકતા હોય અને એને કારણે પડતર પણ પડી હોય અથવા જે વરસાદ સારા થાય અને આમાં કાંઈ મોસમ ન થતી હોય એને કારણે પણ પડતર પડી રહેતી હોય. તો જે પણ લોકોને 7/12/8માં નામ રાખવા સસ્તી જમીન જોતી હોય ને એની માટે આ જમીન બેસ્ટ છે. તો હવે તમારે રાહ જોવાની જરૂર નથી, વહેલા તે પહેલાં આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે. માત્ર ને માત્ર 2 લાખ રૂપિયાનો વીઘો. પછી હું એમ કહું કે વેચાઈ જાય ને એ પછી ખોટા ફોન કરતા નહીં મારા વાલા. તો તમારે લેવી હોય ને તો 1 પણ રૂપિયો મસ્ત અને સારામાં સારી જમીન છે એટલે કે ઘેડમાં આવેલી છે. તો તમારે લેવી હોય ને તો આ જમીન માત્ર ને માત્ર 2 લાખ રૂપિયામાં વીઘો અને 10 વીઘા જમીન છે મારા વાલા. તો તમે કેદીકના મને કહેતા ને કે મારે 7/12/8માં નામ રાખવું અને 2 લાખ રૂપિયાનો વીઘો જમીન હોય ને તેવી જમીન મારે લેવી તો હું તમારા માટે સસ્તી અને જેને પણ 7/12/8માં નામ રાખવું હોય ને એની માટે હું આ જમીન લઈને આવ્યો છું. તો હવે તમારે રાહ જોવાની જરૂર બિલકુલ નથી. અને નીચે જે નંબર આપેલા છે ને તેમાં તમારે કોન્ટેક કરી લેવાનો છે મારા વાલા. તો જેને પણ રોડથી 3જું ખેતર લેવું હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને રોડ રસ્તા પણ સારામાં સારા તમારી 4 વ્હીલ સેટ
ખેતર સુધી પૂગી જાય ને એવા રસ્તા છે, એવું ખેતર છે. અને આ જોઈ લ્યો, તમે જોઈ પણ શકો કે કેવી જમીન છે, કેવી નથી. અને હું તમને જે પણ જમીનમાં છે ને એ સોખવટ તમને કરી દીધી. તોય પણ વિડીયો જોઈ અને ખોટા ધક્કા ન ખાવા, પહેલાં તમારે જે પણ નંબર છે ને આપેલા હોય એમાં માહિતી લઈ લેવી. એટલે તમારે ખોટું ડીઝલ બરે નહીં, પેટ્રોલ બરે નહીં, ગેસ બરે નહીં. જે પણ લોકોને લેવાની ઈચ્છા હોય ને તો નીચે નંબર આપેલા છે, તેમાં બધી જાતની પૂછપરછ કરી લેવી. ને પછી તમારે અહીંયા ધક્કો ખાવો મારા વાલા. તો હું એમ કહું કે અત્યારે 2 લાખ રૂપિયાનું આવે હું મારા વાલા, તો આ જમીન માત્ર ને માત્ર 2 લાખ રૂપિયાની વીઘો આપી દેવાની હે, દઈ દેવાની હે મારા વાલા. તો તમારે જે કોઈને પણ સસ્તી જમીન લેવી હોય ને તો ક્યાં જવું પડશે? તો કે કોઈ પણ વસ્તુની લેવેશ જે યુટ્યુબ આઈડી છે ને તેમાં વયા થાવ ને એટલે તમને સસ્તી જમીન મળશે અને તમારા ભાવમાં મળશે, તમારા બજેટમાં મળશે. તો તમે કેદીકના મને કહેતા હતા ને કે મારે અમારા બજેટમાં, અમારા ભાવમાં જમીન લેવી, તો હવે જોઈ લ્યો આ જમીન છે, તમારા ભાવમાં હે, તમારા જ બજેટમાં હે. તો હવે તમારે રાહ જોવાની બિલકુલ જરૂર નથી. આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને જેને પણ મારા વાલા 2 લાખ રૂપિયાનો વીઘો અને રોડથી ત્રીજું ખેતર લેવું હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને જોવો તો ખરી સસ્તી જમીન, બેસ્ટ જમીન, સારામાં સારી જમીન. અને હજી પણ કહું કે જે નીચે નંબર આપેલા છે ને તેમાં પૂછપરછ કરી અને પછી જમીન જોવા ધક્કો ખાવો મારા વાલા. એટલે તમારે ખોટો ધક્કો ન થાય, સામેવાળાનો ટાઈમ ન બગડે, જેથી કરીને બંનેનો ટાઈમ સચવાઈ દે મારા વાલા. તો હવે આવી જે પણ માહિતી હતી તે મેં તમને માહિતી આપી દીધી મારા વાલા. અને આવા નવા વિડીયા જોતા રહેજો મારા વાલા. અને તમને વિડીયો ગમતો હોય ને તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. અને અવાજ ગમતો હોય ને મારા વાલા અમારો, તોય પણ લાઈક કરજો. અને તમારે કોઈને પણ સસ્તી જમીન લેવી હોય ને તો કોમેન્ટમાં પણ અમને જણાવજો તમારે કયા તાલુકામાં સસ્તી જમીન જોઈએ, કયા જિલ્લામાં સસ્તી જમીન જોઈએ. તો અમે તમારી માટે ગોતવાના પ્રયાસ કરશું મારા વાલા. તો વિડીયો અંત